हाय हॅलो नमस्कार, मी धनश्री तुमच्या सगळ्यांचं स्वागत करते आपल्या यूट्यूब चॅनलमध्ये। तर आज आपण जातोय अहमदाबादच्या शांतिग्राम एरियामध्ये। दरवर्षीप्रमाणे यावर्षी पण सुद्धा शांतिग्राममध्ये खूप छान डेकोरेशन केलं। तर ही आहे मेन अदानी कॉर्पोरेट बिल्डिंग, हे बघा दिसतीये। तर हे बघा, हे एंट्रन्स होतं स्टार्टिंगला, अशा प्रकारे काही डेकोरेशन होतं। शंकुस दांडिया 2025 एंट्री केल्याबरोबर स्टार्टिंगला तुम्ही बघू शकता खूप छान असं डेकोरेशन होतं। गर्दीही भरपूर होती, लास्ट डे होता त्या दिवशी, आणि खूप वेगवेगळ्या प्रकारचे थीम त्यांनी यावेळेस ठेवले होते। स्टार्टिंगला असं काही होतं, बघू शकता तुम्ही। फोटो काढण्यासाठी मात्र खूप छान थीम होता, डिफरंट टाइप ऑफ थीम होता। आणि यामध्ये मी काही क्लिप्स ॲड करते વાગે વાગે ત્રાંબાડું ને ઢોલ ભાઈ એવી ઓહો હરણાયું મારી ગળા મંદિરીએ એવી માવડીઓની વાત કરવી હોય કે જ્યારે આપણે ગરબે રમીએ તો ઠીક, પણ ઈ જ્યારે રાહડા લેતી હોય, ઈ ગરબે રમતી હોય ત્યારે કેવી કે ગણણા ટકણણા કરત કંકળ ખળળ તરહુર ખળખળે હોય ગણના ગગન ગર જત ઝળળ નહીં પૂર ચડે ચમકંત વી જળ આપ ચડિયા ધરણ ધરતી દમ દગરે ખમકંત ખાંડે વ્યોમ ખડબડ રાસ જગ ખોદ રાસ જગ ખોદ એવી માવડી। અને જ્યારે માવડી ચંડ નો વધ કરીને પાછી ફરતી હોય રૂપ કેવું ચંડમુંડ હણનાર માણીના ઝાલરાનો જણકાર અને જે પડેલા ને ઉડતા કરે એવી મારી માવડીનો ખમકાર ચમકાર। મળે એટલા બુજે ગળે એટલા ઘૂટે ભણે એટલા સુગે પડે એટલા ડૂબે ને જટ ઝપટીએ કામ થાય પૂરું જો નામ તારું મુખે મારી સાચી રે સત આ પગને લાગી જો ગરબાની લત એ કાળિયા બિલ્લી દેવી તને આટલી અરજ કે સત બુદ્ધિ તું આપી દે જટ તને રાખું આગળ તો પછી મને કોની વાટ તું મને મૂકીને તું રમ આજે એવા વગાડું ડમર ડાક કે નાસ્તિક નહીં મળે ઘણા બધા કવિઓએ ઘણા બધા અર્થોમાં ગરબાના અર્થ સમજાવ્યા છે, ઘણા બધા શબ્દોમાં ગરબાના અર્થ કીધા છે, પણ ગરબો એટલે ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા માની સાક્ષીમાં ગાઈને રમવું એટલે અને ઈ માવડી જ્યારે ગગનથી ફરતી ધરતી ઉપર આવે તો એ માવડીનું રૂપ કેવું હોય, માવડી કેવી હોય કે વિશ્વ ભુજાળી ખડગ ધારી રાતલડી રૂડી ચુંદડી વાળી લોબળિયાળી કાળ ખાનારી મમતા વાળી કોમળ માડી ને દીવેટે પ્રગટે જ્યોત એ જ્યોતની ટોચ ઉપર બેઠી તું પગની ઉપર પગ ચઢાવી આંખોમાં તેજ ખુલ્લા છે કેશ મરક મરક હસતા કહે દીકરા હું બેઠી છું ત્યાં સુધી ઘરનું તૂટવા ના દઉં માટલું પણ ટોકે જો મને તો વીણતા કરાવું ઠીકરા કપાળે લખાવા ના દઉં વિઘ્ન પીટાવા ના દઉં એકય ભૂતળા બસ આ રીતે રાખજે માડી તું મેરી કે આકોટો કરે છે રાજીના રેડે કે આકોટો કરે છે રાજીના રેડ। અને ઈ વખતે દ્રશ્ય કેવું સર્જાય કે વીજળી ખડકે ઘંટડી ઉરણ કે એક હાકો ને તું તો આપે એંધાણ તું દેવોની દેવી તું જાગતી જોત તું ચોસઠ જોગણી અસુર સહારી ચામુંડ કેવાણી મસાણી મેલડી ઉગતાની દેવી નવનાથના ધૂણાની દેવી મહાકાળી તું ખડક ધારી તું કહળવાળી તું વાઘ સવારી ને ઉતરે ગણતી ધીમે ધીમે એ તારિયા ચાંદરિયુનો હાદ સાંભળીને જીવે જીવે આખું એ જગત વિશ્વ જનિતા પર માણ તારું દીવે દીવે
બળે ને જે તારા પગલા ધોઈને પાણી પીવે પીવે તો ગાત ટળે જાણે હાકોટે હાજ પડે મારી ચુવાડ ચોકની કુકડા વાળી બહુચર બાળી જે મુગલો ના પેટે કુકડા બોલાવે રણની દેવી માં મોમાઈ હવા હો ભૂતળા દોડાવે ધોળેદી અંધારા લાવે જો વાત આવે એની હાજરી પર માં રખોપા કર તું બુડતાની દેવી હાકોટો કર તું બુડતાની દેવી હાકોટો કર તું બુડતાની દેવી હાકોટો કર એવી માવડી એવી જગ્યા અને જ્યારે ઈ માવડી ધરતી ઉપર પગ મૂકી દે તો એની હારોહાર એની ચૂંદડીમાં ચાંદો અને સૂરજ અને ઝીણા ઝીણા તારલા ગરબે રમતા હોય એવું લાગે. ઈ માવડી જ્યારે આવે ત્યારે એવી લાગે કે ફરાર ફરાર કરીને આવી રે માવડી ચાચર ચોકમાં પગલા પાડતી દુઃખના દરિયામાંથી એક હાડતી અનગઢ નીમાં મસાણી મેલડી લોકો ભેગા થયા જોવા તને રમતા આબોમાં કરીને ચોક તારા પગલાની ચાદરને સાંભળતા થયા કે સૃષ્ટિયા જો ગરબા તારા ધણીએ ગરબે રમવા આવો ઢોલેડાના ઢોલો વાગે છે જાણે આખા બ્રહ્માંડના ચાંદાઓ તારી ચૂડીમાં ચડેલા આ નોરતાની રાતોડી બન્યું સૂર્ય મંડળ તારા ગળાની વાસળ एंड करू. नक्की व्हिडिओ आवडला असेल तर लाईक शेअर सबस्क्राईब आणि मला कमेंटही करत जा कशा प्रकारे तुम्हाला ब्लॉग पाहायला आवडते. तर चला तर नेक्स्ट ब्लॉगमध्ये नक्की भेटूयात. चलो बाय बाय.